સાંજે નમસ્કાર. આપણે આપણી ચેનલના માધ્યમથી સબકોન્શિયસ માઇન્ડના પ્રોગ્રામિંગ વિશે વાત કરી રહ્યા છીએ. એમાં પણ બે પ્રકારે આપણા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ થાય છે, બીજાના સૂચનો દ્વારા અને સ્વયંના સૂચનો દ્વારા. તો આજના વિડીયોમાં આપણે પોતાના જ વિચારો અને સ્વયં સૂચનોથી સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કઈ રીતે થાય છે એ વિશે થોડી વાત કરીએ. તો આપણે જાણીએ છીએ કે માણસ પોતે જ પોતાના ભાગ્યનો ઘડવૈયો છે. તે ધારે તો પોતે પોતાના ઉત્તમ ભાગ્યનું શ્રેષ્ઠ સર્જન કરી શકે છે. દુનિયાની કોઈ પણ વ્યક્તિ જ્યારે જન્મે છે ત્યારે હોશિયાર કે ઠોઠ, નિષ્ફળ કે સફળ, સુખી કે દુઃખી હોતી નથી, પરંતુ તે પોતે એમ બને છે અથવા તો બનાવવામાં આવે છે. આપણે જો વાત કરીએ તો તમે જેવા છો, એટલે કે હોશિયાર છો કે ઠોઠ છો, સફળ છો કે નિષ્ફળ છો, દુઃખી છો કે સુખી છો, અમીર છો કે ગરીબ છો, તંદુરસ્ત છો કે બીમાર છો, તેવા એટલા માટે છો કારણ કે તમે એવા હોવા બનવા માટે સૂચનો, સ્વયં સૂચનો કે વિચારો દ્વારા વારંવાર તમારા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કર્યું હતું. આપણે જોઈએ છીએ રોજબરોજના જીવનમાં બે વ્યક્તિઓ, ધારો કે 70 વર્ષની કોઈ વૃદ્ધ વ્યક્તિ યુવાન હોઈ શકે છે અને 45 વર્ષનો યુવાન વૃદ્ધ પણ હોઈ શકે છે, કારણ કે તેમણે પોતાના સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ એ પ્રમાણે કર્યું હશે. તો આપણે કહી શકીએ, અને એક મનોવૈજ્ઞાનિક સર્વે પણ કહી શકે છે કે રોજબરોજની વાતચીતમાં વારંવાર નકારાત્મક વિચારો કે સૂચનો દ્વારા જાણતા અજાણતા જ પોતાના સબકોન્શિયસ માઇન્ડનું નકારાત્મક પ્રોગ્રામિંગ થઈ જાય છે. ઘણા લોકો વારંવાર બોલતા હોય છે, મારા ગ્રહો ખરાબ છે, મારા દિવસો ખરાબ છે, મને કોઈ સાથ નથી આપતું, બધાને મારી જ ભૂલો દેખાય છે, મને આજકાલ બહુ યાદ રહેતું નથી, હું જે કરું છું તેમાં તે મને નિષ્ફળતા જ મળે છે. ઘણા લોકો લગ્ન જીવન બાબતની ફરિયાદ કરતા હોય છે, મારી પાસે પૈસા ટકતા જ નથી, મારા જીવનમાં પૈસા તો જવાનો રસ્તો કરીને જ આવે છે, મને ખૂબ જ કાલ્પનિક ભય લાગ્યા કરે છે, હવે આ ઉંમરે મારાથી કશું થઈ શકે એમ નથી, અને આવા ઘણા બધા સ્વયં સૂચનો દ્વારા વ્યક્તિ પોતાનું નકારાત્મક સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરી નાખે છે. તો મિત્રો, આ વિડીયો પછી આજે આપણે જો પરિવર્તન કરવું હોય તો, આપણા સબકોન્શિયસ માઇન્ડનું એક પ્રોગ્રામિંગ કરવું હોય તો જીવનમાં ધ્યેય પ્રાપ્તિ દ્વારા સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને સંપૂર્ણ તંદુરસ્તી મેળવવા માંગતા હોઈએ તો આપણે આપણી જાત સાથે, એટલે કે આપણા સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ, મારા ગ્રહો ખૂબ જ સારા લાગે છે, નોકરીમાં મજા આવે છે, મારા ધંધામાં તેજી જ તેજી છે, હું જે કરું છું તેમાં મને સફળતા જ મળે છે, દિવસે ને દિવસે મારી આર્થિક પરિસ્થિતિ ખૂબ જ સારી થતી જાય છે, અને આ રીતે ઘણા સારા હકારાત્મક સૂચનો દ્વારા દરેક વ્યક્તિ પોતાના સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરી પોતાની કારકિર્દી અને જીવનમાં સફળતા પામી શકે છે. તો અત્યાર સુધી મેં જે સાંભળ્યું છે, એ મનોમન વિચાર્યું છે, તે બધું સાચું જ હોય તે જરૂરી નથી. હવેથી હું એવા જ વિચારો કરીશ અને એવા જ શબ્દો બોલીશ કે જેનાથી મને શક્તિ મળે. હું આજથી અને અત્યારથી જ સુખ, શાંતિ, સમૃદ્ધિ, સફળતા અને સંપૂર્ણ તંદુરસ્તી મેળવવા માટે હકારાત્મક અને શક્તિશાળી વિચારો શરૂ કરી રહ્યો છું. આ રીતે આપણે આજથી સબકોન્શિયસ માઇન્ડનું પ્રોગ્રામિંગ કરતા રહીશું. આગળની માહિતી આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. જય શ્રી કૃષ્ણ, જય ભગવાન.